પહાડોનો પહેરદાર। જી હા, ભારત ચીન સરહદ દુનિયાની સૌથી પડકારજનક સરહદોમાંની એક કે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે સૈન્ય તાકાત જ સૌથી મોટું હથિયાર બને છે। પહાડોની ઊંચાઈ હોય કે રણની ગરમી, ચીનની સેનાના તમામ મનસૂબા નેસ્તનાબૂદ કરવા ભારતનું સ્વદેશી લાઇટ ટેન્ક જોરાવર મેદાનમાં ઉતારાઈ તૈયાર છે। પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતના સુરતમાં આ ગેમ ચેન્જર ટેન્કનું નિરીક્ષણ કર્યું છે। શા માટે ચર્ચા થઈ રહી છે આ ગેમ ચેન્જર ટેન્કની, આવો જોઈએ, જાણીએ, સમજીએ। લઈ પાણી સુધી અને લદ્દાખની ઠંડીથી લઈને રણની ગરમી સુધી હવે જંગના મેદાનમાં જોવા મળશે ભારતનું અસલી જોરાવર। ચીનની સરહદે ડ્રેગનની ઊંઘ હરામ કરવા માટે ભારતનું સ્વદેશી લાઇટ વેઇટ ટેન્ક સંપૂર્ણ રીતે તૈયાર છે। જે નવી જોરાવર ટેન્ક આવી રહી છે, બની રહી છે અને બહુ જલ્દી ડિપ્લોય થઈ જશે તે ચોક્કસપણે એક ગેમ ચેન્જર છે। એટલા માટે કારણ કે સામાન્યતઃ ટેન્ક્સ જે હોય છે એ બહુ હેવી હોય છે, એની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય છે, વધારે ઈંધણની ખપત કરે છે અને સૌથી મહત્ત્વની બાબત તો એ કે આ પ્રકારની પુરાતન ટેન્કો જે છે એ સપાટ વિસ્તારમાં, ખુલ્લા પ્રદેશમાં, જ્યાં સપાટ મેદાન હોય, ખેતરો હોય અથવા તો રણ વિસ્તાર હોય ત્યાં જ તેમનું ડિપ્લોયમેન્ટ થઈ શકતું હતું। હાલાકે આ પ્રકારની જોરાવર ટેન્ક જે છે, જે લાઇટ વેઇટ છે, એનું ખાસ તો ડિપ્લોયમેન્ટ છે એ પહાડી ક્ષેત્રમાં થઈ શકશે। જોરાવર આ નામ સાંભળતા ડોગરા સામ્રાજ્યના એ મહાન સેનાપતિની યાદ આવે છે જેમણે લદ્દાખ, તિબ્બત અને ગિલગિટ બાલ્ટિસ્તાન પર વિજય પતાકા લહેરાવી હતી। આજે ફરી એ જ વિજેતાના નામ સાથે આ ટેન્ક દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા સજ્જ થઈ છે। કે જ્યાં પહાડની ઊંચી ટોચ હોય અને ટોચને પેલે તરફ જો દુશ્મન હોય ત્યાં આપણે જો દારૂગોળો પહોંચાડવો હોય, આપણા પ્રોજેક્ટાઇલ્સ પહોંચાડવા હોય તો એ ક્રેસ્ટ ક્લિયરન્સ એટલે એ પહાડીની ઉપરથી આપણો ગોળો જાય અને પેલી તરફ દુશ્મન સુધી પહોંચે એ ટેકનિકલી પણ બહુ જ પેચીદો પ્રશ્ન રહેતો હતો અને આ કામ આર્ટલરી ગન્સ દ્વારા માત્ર થતું હતું। તેની બદલે આ પ્રકારની ટેન્ક જો ત્યાં ડિપ્લોયમેન્ટ કરવામાં આવે તો તેની મૂવમેન્ટ ક્વિક થાય છે, વધારે ફાયર પાવરથી બોમ્બમારો કરી શકાય અને શૂટ એન્ડ સ્કૂટ ટેકનોલોજી દ્વારા એ ટેક્ટિક્સ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી જવું, દુશ્મનની નજર ચૂકવવી એ ઘણું સહેલું બની જતું હોય। વર્ષ 2020માં પૂર્વ લદ્દાખમાં ભારતે ચીનને એવો ઝટકો આપ્યો હતો જે તે ક્યારેય નહીં ભૂલે। પેંગોંગના દક્ષિણમાં જ્યારે ભારતે પોતાની હેવી વેઇટ T-72 અને T-90 ટેન્કો તૈનાત કરી ત્યારે ચીની સેનાએ પૂંછડી દબાવીને પાછા ભાગવું પડ્યું હતું। બસ ત્યારથી શરૂ થયો પ્લાન જોરાવર। કોઈપણ ટેન્કની શક્તિ તેના ફાયર પાવર અને મોબિલિટી પર નિર્ભર કરે છે। જોરાવરની સૌથી મોટી તાકાત છે તેનું ઓછું વજન અને ફર્સ્ટ રાઉન્ડ હિટ ક્ષમતા, એટલે કે પહેલા જ ઝાટકે દુશ્મનની બખ્તરબંધ ગાડીના લીરે લીરા। આ ટેન્કમાં 105 mmની શક્તિશાળી તોપ, મશીનગન અને એન્ટી ટેન્ક મિસાઇલ લાગેલી છે। ગોળા આપોઆપ લોડ થાય તે માટે ઓટોમેટિક લોડર પણ છે। ચીને સરહદે 500 જેટલા લાઇટ ટેન્ક તૈનાત કર્યા છે, પણ જોરાવર તે બધા પર ભારે પડશે। તેના 716 હોર્સ પાવરના એન્જિનના કારણે તે -10 ડિગ્રીની ઠંડીથી લઈને 42 ડિગ્રીની ગરમીમાં પહાડો પર સરળતાથી ચડી શકે છે। ઓછું વજન હોવાથી હેલિકોપ્ટર દ્વારા ગમે ત્યારે એરલિફ્ટ પણ કરી શકાય છે। ગુજરાત માટે સૌથી ગર્વની વાત એ છે કે આ આધુનિક ટેન્કનું નિર્માણ સુરતના હજીરા સ્થિત લાર્સન એન્ડ ટ્રુબો એટલે કે L&Tના પ્લાન્ટમાં થઈ રહ્યું છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા હેઠળ બની રહેલા આ ગ્રીન એનર્જી અને ડિફેન્સ પ્રોજેક્ટનું જાતે નિરીક્ષણ કર્યું હતું। आने वाले समय में हजीरा इंडस्ट्रियल एरिया ग्रीन स्टील के उत्पादन के लिए भी जाना जाएगा, यानी स्टील के प्रोडक्शन में ग्रीन एनर्जी का इस्तेमाल होगा। ये जो वैश्विक संकट चल रहा है ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में
देश ने जो कैपेसिटी तैयार की है उसका कितना बड़ा महत्व है। પીએમ મોદીના આ દ્રશ્યો અને જોરાવરની આ તાકાત જોઈને સરહદ પાર બેઠેલા દુશ્મનોની ઊંઘ ઉડી જશે તે નક્કી છે. ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર છે અને જોરાવર સેનાને વધુ મજબૂત બનાવશે. જોરાવર માત્ર એક ટેન્ક નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની સંરક્ષણ ક્ષમતાનું શક્તિશાળી પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.